ધ્યાનથી સાંભળો, કારણ કે આજે તમે જે અનુભવી રહ્યા છો તે કાલે તમારી ઓળખ બની જશે. જ્યારે કોઈ વ્યક્તિ દુઃખમાં હોય છે ત્યારે તેમને એવું લાગે છે કે ભગવાન તેમને ભૂલી ગયા છે, પરંતુ ભગવાન કૃષ્ણ કહે છે, દુઃખ સજા નથી, દુઃખ તૈયારી છે. કુરુક્ષેત્રમાં અર્જુન પણ ભાંગી ગયો હતો. તેના હાથ ધ્રુજતા હતા, તેનું હૃદય ભયથી ભરેલું હતું અને તે યુદ્ધમાંથી ભાગી જવા માંગતો હતો. પછી ભગવાન કૃષ્ણએ કહ્યું, અર્જુન, આ રડવાનો સમય નથી, આ પોતાને ઓળખવાનો સમય છે. આજે અર્જુન, તું સખત મહેનત કરી રહ્યો છે, છતાં તને પરિણામ મળી રહ્યું નથી. જ્યારે તું વિશ્વાસ કરતો હતો ત્યારે તને દગો આપવામાં આવ્યો હતો, અને રાત્રે જ્યારે તું એકલો હોય છે ત્યારે તું પ્રશ્ન કરે છે કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. ભગવાન કૃષ્ણ હસ્યા અને કહ્યું, કારણ કે હું નબળા લોકોને આટલી કઠિન પરીક્ષા આપતો નથી. યાદ રાખો, સોનું આગમાં ગરમ ન થાય ત્યાં સુધી ચમકતું નથી. તેવી જ રીતે જેમણે દુઃખ સહન કર્યું નથી તેઓ ક્યારેય મજબૂત બનતા નથી. પાંડવોને જુઓ, તેઓ રાજા હતા, પછી તેઓને દેશનિકાલ કરવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા અને બધું જ છીનવી લેવામાં આવ્યું. પરંતુ એક વસ્તુ તેમણે છોડી નહીં, ન્યાયીપણા અને ધીરજ. અને અંતે તેઓ વિજયી થયા. ભગવાન કૃષ્ણ કહે છે, ભગવાન વિલંબ કરે છે પણ અન્યાય નહીં. જો આજે પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ હોય તો સમજો કે વાર્તા બદલાવાની છે. જો આજે કોઈ તમારી સાથે નથી તો ડરશો નહીં, કારણ કે ભગવાન સૌથી મજબૂત માનવી છે. આપણે તેને એકલા બનાવીએ છીએ જેઓ આજે તમને નબળા માને છે. યાદ રાખો, કાલે એ જ લોકો કહેશે કે આ પરિવર્તન કેવી રીતે આવ્યું. ભગવાન કૃષ્ણનું આ વાક્ય તમારા હૃદયમાં લખો. તમારું કામ કરો, પરિણામની ચિંતા ન કરો. સખત મહેનત કરતા રહો, પરિણામ યોગ્ય સમયે જાતે જ આવશે. સંગીત થોડું ભાવનાત્મક હોવું જોઈએ. જો આજે આંસુ હશે તો કાલે સ્મિત હશે. જો આજે અંધકાર હશે તો કાલે પ્રકાશ હશે. કારણ કે ભગવાન કૃષ્ણ કહે છે, જેને મેં પસંદ કર્યો છે, મેં તેને ક્યારેય ગુમાવવા દીધો નથી. નીચા અવાજમાં છેલ્લી પંક્તિ, નસીબ ફક્ત દુઃખમાં જ ચમકે છે, અને જે ભગવાન કૃષ્ણ પર વિશ્વાસ કરે છે તેનું ભવિષ્ય ક્યારેય ખાલી નથી હોતું. જય શ્રી કૃષ્ણ.